અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા, જ્યારે રાજુલા અને ખાંભામાં મેઘરાજાની કૃપાથી નદી નાળા છલકાઈ ગયા છે। રાજુલા પંથકમાં ભારે વરસાદથી ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે। ડેમના 20 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું અને આ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ તમામ દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તે પ્રમાણે ખાંભા પંથકના દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યાં પણ મેઘમહેરથી રાયડી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 3 એવા દરવાજા કે જેને પણ 1 ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદના કારણે રોડ રસ્તાની હાલત કફોડી બની છે। રાજુલા સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાવાના કારણે તેને બંધ કરવાની ફરજ પડી। તો આ સાથે થોરડી બાયપાસ નાળાનું કામ ચાલુ હોવાથી રાજુલા સાવરકુંડલા હાઈવે પર પાણી ભરાયા। બીજી તરફ ખાંભાથી ડેડાણ નાગેશ્રી જવાના રસ્તે ડાયવર્ઝન આખું તૂટી ગયું અને પાણીનો પ્રવાહ વધવાથી માર્ગ પણ ધોવાયો। તો ભારે વરસાદથી રાજુલા શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે અને અનેક રહેણાંક વિસ્તારમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। છતરિયા રોડ બેટમાં ફેરવાયો। સૂર્યા બંગલોઝ સોસાયટી સમગ્ર રીતે સરોવર બની હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તો જાફરાબાદ પંથકમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે। ધારાબંદર ગામનો સંપર્ક કપાયો। ધારાસભ્ય હીરા સોલંકી પણ રાહત અને બચાવ કાર્ય માટે ગામમાં તુરત જ આવી પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરે એનડીઆરએફની ટીમ પણ મોકલી। તો અમરેલી જિલ્લામાં ભારે મેઘખાંગા થયા। ધારીના મીઠાપુર ડુંગળી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે આવી છે। મીઠાપુર ડુંગળી ગામમાંથી 46 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કલાકોથી ફસાયેલા લોકોનું આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે। ફાયરના જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું। જિલ્લા કલેક્ટર તમામ નદીઓના પૂરની સ્થિતિ અને વરસાદ પર સતત નજર રાખી રહી છે। તો ધારીના અમરેલીના દ્રશ્યો કે જ્યાં 46 જેટલા લોકો વરસાદમાં ફસાયા હતા અને આ તમામ લોકોનું રેસ્ક્યુ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવ્યું। કલાકો સુધી આ લોકો ફસાયા હતા। ફાયરના જવાનો તુરત જ આવ્યા અને દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો અમરેલી જિલ્લામાં ભારે મેઘખાંગાની સ્થિતિ, સૌથી વધુ વરસાદ અમરેલીમાં અત્યાર સુધી નોંધાયો। આપણે મીઠાપુર ડુંગળી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગ્રામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર મીઠાપુર અને મીઠાપુર ગ્રામ પંચાયત વતી। તો અમરેલીના સોનારિયા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા। નદીના પાણી ઘૂસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું। શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ઉપરવાસમાંથી નદીના પાણીની સતત આવક વધી નીચાણવાળા વિસ્તારો પર તંત્રની બાજ નજર જોવા મળી। લોકોને સાવચેતી રાખવાની પણ તંત્ર દ્વારા એટલી જ અપીલ કરવામાં આવી છે। તો આ સમગ્ર દ્રશ્યો અમરેલીના સોનારિયા ગામના કે જ્યાં નદીના પાણી આખા ગામમાં ઘૂસી ગયા। નદીના પાણી આખા ગામમાં ઘૂસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું। શેત્રુંજી નદી એ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। સતત ઉપરવાસમાં ભારે વરસાદની આવક અને આ ભારે વરસાદના પાણીના કારણે સમગ્ર ગામમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું। તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક અનરાધાર વરસાદની આ સ્થિતિ। સાર્વત્રિક વરસાદના લીધે નદી નાળા ભરપૂર જોવા મળ્યા। ઉપરવાસમાંથી ખોડિયાર ડેમમાં પાણીની આવક થઈ રહી છે। પાણીની ભારે આવક થતાં ખોડિયાર ડેમ પણ છલકાયો છે। તો ખોડિયાર ડેમના આ તમામ દરવાજા તેને પણ ખોલી દેવાની ફરજ પડી। દ્રશ્યો આ ખોડિયાર ડેમના છે કે જે અમરેલી સ્થિત છે અને જેમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાવાના કારણે આ સમગ્ર ડેમ હાલમાં ભરપૂર માત્રામાં જોવા મળી રહ્યો છે। પાણીની આવક થતાં ડેમના દરવાજાને ખોલવાની પણ ફરજ પડી છે। તો ઉપરવાસમાંથી સતત વરસાદની સ્થિતિ અને આ વરસાદની સ્થિતિના કારણે પાણીની આવક।